જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં પરમેશ્વરી પર કૃપા શ્રી યમુનાજીએ કરી તેનો એક પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી યમુનાજી કેટલા સામર્થ્યવાન અને કૃપાળુ છે તેનો આ એક પ્રસંગ છે કે એક વખત દ્વારિકાજીમાં શ્રી ઠાકોરજી શ્રી રૂકમણીજીથી વ્રજ લીલાની વાતો કરી રહ્યા હતા. તે વખતે જ આ પરમેશ્વરી ત્યાં કોઈ કામ માટે આવી ચડી. ત્યારે સહેજ દૂર ઊભા રહીને બધી વાત તેને સાંભળી. તેથી તેના મનમાં એવું આવ્યું કે વ્રજ લીલામાં જે સુખનો અનુભવ ગોપીઓએ કર્યો તેવો અનુભવ મને થાય એવું મારું ભાગ્યમાં ક્યારે થશે. તે વખતે તેને બહુ જ તાપ થયો, કારણ કે દ્વારિકામાં તો એ અનુભવ કદી પણ નહીં થાય તેવું વિચારીને નિરાશ થઈ ગઈ. હવે તો ખાવા પીવાનું છોડી દીધું. ચિત્તમાં રાત દિવસ ખેદ રહે, ક્યાંય મન લાગે નહીં. શ્રી ઠાકોરજી તો અંતર્યામી છે, તેથી એના મનની વાત જાણી. ત્યારે શ્રી ઠાકોરજીએ પરમેશ્વરીને બોલાવીને આજ્ઞા કરી કે તું ખેદ કેમ કરે છે? શ્રી યમુનાજીનું ભજન કર. શ્રી યમુનાજી તો વ્રજ લીલાની અધિષ્ઠાત્રી છે. વ્રજ લીલાનું સૌભાગ્ય તો એની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેથી તું એનું ભજન કર, તારો મનોરથ સિદ્ધ થશે. આ પ્રમાણે શ્રી ઠાકોરજી પરમેશ્વરીને વરદાન આપીને શ્રી રૂકમણીજી પાસે પધાર્યા. પછી પરમેશ્વરી વિરહ તાપ કરીને શ્રી યમુનાજીનું ભજન કરવા લાગ્યા. ત્યારે થોડા દિવસ પછી શ્રી યમુનાજીએ પ્રગટ થઈને દર્શન આપ્યા અને કહ્યું કે તું વરદાન માંગ, હું તારા પર પ્રસન્ન છું. ત્યારે પરમેશ્વરીએ કહ્યું કે મેં તે દિવસે શ્રી ઠાકોરજીને શ્રી રૂક્ષ્મણીજીને જે વ્રજ લીલાની વાત કરી હતી, જેમાં આપે કુમારિકાઓનો મનોરથ પૂરો કર્યો હતો, તેવો જ મારો મનોરથ છે. તે આપ કૃપા કરીને પૂરો કરો, હું આપના શરણે છું. ત્યારે શ્રી યમુનાજીએ કૃપા કરીને કહ્યું કે તારો શું મનોરથ છે તે મને સ્પષ્ટ કહે. ત્યારે પરમેશ્વરીએ કહ્યું કે અહો શ્રી મહારાણી છું, તમે તો વ્રજના અધિષ્ઠાત્રી છો એવું શ્રી ઠાકોરજીએ આપે સ્વયં મને કહ્યું છે. તેથી આપ મુજ દિન પર એવી કૃપા કરો કે મારો વ્રજ લીલામાં અંગીકાર થાય. બીજું મારે કંઈ પણ જોઈતું નથી. શ્રી યમુનાજીએ પ્રસન્ન થઈને આજ્ઞા આપી કે તથાસ્તુ, એવું જ થશે. આ પ્રમાણે વરદાન આપ્યા પછી શ્રી યમુનાજી તો અંતર ધ્યાન થઈ ગયા. પછી આ પરમેશ્વરી વ્રજમાં જન્મી. તે સખીતરા ગામમાં એક ગુર્જરને ઘરે જન્મી અને તેનો વિવાહ થયો અને તેને પ્રભુના પોતાને હસ્તે માખણ આરોગવાનો અને અવનવી નિત્ય લીલાઓ જોવાનો અવસર પ્રાપ્ત થયો. આમ શ્રી યમુનાજી કેટલા સામર્થ્યવાન અને કૃપાળુ છે. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. તો આ સાથે આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.